વડોદરાથી માત્ર 27 કિલોમીટરના અંતરે આવેલ આ મહીસાગર નદી, જેની પાછળનું રહસ્ય ખૂબ મોટું છે. તો ચાલો મિત્રો, આજે પણ હું તમને દર્શન કરાવું મહીસાગર નદી એટલે કે મહી નદી. તો હું પણ આજે વડોદરાથી વાસદ તરફ જવા નીકળી ગયો હતો અને ત્યાં પહોંચીને જ આપણે ફાજલપુર ગામ તરફ વળી જવાનું હોય છે. અને જતાની સાથે જ આ એક વ્યૂ પોઈન્ટ ખૂબ સરસ મજાનો દેખાયો હતો. કહેવાય છે કે માતાજી અહીં એમના પગલાં દેખાતા હોય છે અને હું પણ માતાજીને પ્રસાદ લઈને નીકળી ગયો હતો. અહીંયા તમને ચૂંદડી, પ્રસાદ બધું જ મળી જતું હોય છે. અને હા મિત્રો, તમે પણ નાના છોકરાને લઈને આવતા હોય ને, તો અહીંયા રમકડા તો મળી જ જાય છે. ચલો એ બધી વાત તો જવા દો. તો આપણે હવે જઈએ છીએ મહીસાગર નદી તરફ. અને અહીંયા હા મિત્રો, જો તમે રવિવારે આવતા હોય ને, તો વહેલી સવારે આવી જજો. કેમ કે અહીંયા પછી તમારે જેટલા લેટ થશો ને, એટલું તમારે મોડું, એટલે કે તમને ફોટા પાડવા અથવા તો કુદરતનું એક વહેલી સવારનો જે નજારો હોય છે ને, તે જોવા નહીં મળે. મેં તો મિસ કરી દીધું હતું, પણ તમે મિસ ના કરશો. તો આ મિત્રો, આ ધજાને જોઈને તમે દેખાતું હશે કે પવનની ગતિ કેટલી સરસ છે. તો હું પણ અત્યારે નીકળી ગયો છું આ એક વ્યૂ પોઈન્ટ તરફ. અહીંયાથી ફોટા ક્લિક કરવા ખૂબ સરસ મજા આવે છે. અને હા, માતાજીના દર્શન તો કરવા જ પડે ને, તે પણ આપણે દર્શન કરી લીધા છે. અહીંયા તમને ઘરેથી કંઈ નહીં લાવો ને તો પણ ચાલશે, પણ અહીંયાથી તમે માતાજીને પ્રસાદ તો જરૂરથી કરજો. કેમ કે કહેવાય છે અહીંયા તમારે બધી મનોકામના પૂરી થતી હોય છે. અને હા, એટલું જ નહીં, 20 રૂપિયામાં તમને બોટની સવારી એટલે કે નાવડીની સવારી પણ કરવા મળે છે. અને એટલું જ નહીં, તમને લાઈવ જેકેટ પણ પહેરવામાં આવે છે અને તમને ખૂબ સરસ મજાનો એક રાઉન્ડ કરાવવામાં આવશે, જ્યાં તમને એક અલગ અહેસાસ જોવા મળશે. અને હું પણ થોડાક ફોટો ક્લિક કર્યા હતા. તો જુઓ મિત્રો, વ્લોગિંગ કરવું હોય ને, વિડીયો તો ઉતારવા પડે. ધજા જોઈને તમને ખબર પડતી હશે કે આ કેટલું સરસ મજાનું હવા અહીંયા છે. અત્યારે શિયાળાની ઋતુ છે, પણ એવો અહેસાસ તો થઈ રહ્યો હતો કે અહીંયા એક તાજગી મળે છે. અને કહેવાય છે કે અહીંયાથી જે ટ્રેન પસાર થતી હોય છે ને, એ પણ લો સ્પીડે પસાર થતી હોય છે. કેમ કે માતાજી અહીં બ્રિજની રક્ષા કરતા હોય છે. આ મહીસાગર નદી એટલી ઊંડી છે, 100 મીટર ઊંડી, 100 મીટર ઊંડી કહેવાય છે. આજનો બ્લોગ તો મિસ ના કરશો. અંતે હું તમને બતાવું છું મહીસાગર માતાનું મંદિર. હવે આપણે જઈ રહ્યા છીએ મહીસાગર માતાના મંદિરે દર્શન કરવા. નદી તરફથી પણ એક રસ્તો છે, પણ આપણે એ રસ્તા પરથી નથી આવ્યા. આપણે મેન રસ્તા પરથી આવ્યા હતા, કેમ કે એ રસ્તો હમણાં થોડોક બનાવાયો છે. તમે પણ મિત્રો મહીસાગર માતાના મંદિરના દર્શન કરી લો. આનો ઇતિહાસ તો ખૂબ મોટો છે, પણ આપણે સરળ ભાષામાં હું તમને કહું, અહીંયા માતાજી સાક્ષાત બિરાજ્યા હતા. કેમ કે અહીંયા પહેલાં એક નાની ડેરી હતી, એટલે કે આપણે એક નાનું ઝૂંપડી ટાઈપ હતું. પછી સેવા ટ્રસ્ટ આવ્યું, ત્યારે પછી માતાજીનું એક આખું મંદિર બનાવવામાં આવ્યું. અને એટલું જ નહીં, જો તમે રવિવારે આવશો ને, તમને અહીંયા પ્રસાદ મળી જશે. પ્રસાદનો સમય કહું ને, એની પહેલાં થોડાક આ મંદિરના વ્યૂ પોઈન્ટ નિહાળો. તો હા મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદી તરફ, એટલે કે અન્ન ક્ષેત્ર. તમે આ જે વિડીયોમાં જોઈ રહ્યા છો ને અન્ન ક્ષેત્ર, તેનો તમને સમય કહું, એટલે કે 11 થી 1નો સમય છે. ત્યાં તમને દરરોજ બપોરે જમવાનું નિઃશુલ્ક, એટલે કે એકદમ ફ્રીમાં જમવાનું મળી જતું હોય છે. અને આજના જમવામાં હતું શીરો, દાળ ભાત અને બટાકાનું શાક. કહેવાય છે કે આપણા ઘરનું જમવાનું નથી બનતું ને, એવું અહીંયા માતાજીને એક પ્રસાદ તરીકે લોકો અહીંયા પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. અને અહીંના ખાવાની વાત, જમવાની વાત તો ખૂબ સરસ હતી. ખૂબ મજાનું જમવાનું હતું. અને જો તમે પણ પ્લાન કરતા હોય ને મહીસાગર માતાના મંદિરે દર્શન કરવા આવવાનું, તો ટેન્શન ના લેશો. કેમ કે અહીંયા તમને પાર્કિંગની સુવિધા અને રહેવાની સુવિધા પણ મળી જશે. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય ને, તો બધાને